જૂનાગઢ જિલ્લામાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। રાત્રે 2 થી 6 વાગ્યા સુધી 4 કલાક વરસાદ પડ્યો છે। માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે। ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ વંથલીમાં 6 ઇંચ, ભેસાણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેંદરડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। વિસાવદર અને જૂનાગઢમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢમાં પણ વરસાદનું હાઈ એલર્ટ છે। જે રીતે ભારે વરસાદની આગાહી કરાઈ છે તે વચ્ચે જૂનાગઢમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે। માણાવદરમાં 8 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। જનજીવન જાણે કે ઠપ થઈ ગયું હતું એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે આસપાસ આવેલા વંથલી, ભેસાણમાં પણ વધુ વરસાદ પડ્યો છે। વંથલીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, ભેસાણમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, મેંદરડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વિસાવદર અને જૂનાગઢમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો રાત્રે 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ભારે વરસાદ જૂનાગઢમાં જોવા મળ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની। ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો છે। નદીમાં નવા નીર આવ્યા છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ સ્થાનિક જે વિસ્તાર છે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, બીજી તરફ નવા નીર નદીમાં આવ્યા છે। બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને જૂનાગઢમાં જે ભારે વરસાદ પડ્યો છે ત્યાં સ્થિતિ કપરી બની છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। સૌથી વધુ જે વરસાદ પડ્યો છે તે માણાવદરમાં પડ્યો છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, 4 કલાક સુધીમાં જૂનાગઢમાં કેટલો વરસાદ નોંધાયો છે? ચોક્કસથી જણાવી દો તો જે રીતે મધ્યરાત્રિથી ધોધમાર વરસાદની જૂનાગઢમાં એન્ટ્રી થઈ છે। બીજી તરફ જણાવી દઉં તો જે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે કે જે રીતે ગિરનારના જંગલમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં પણ જ્યારે નવા નીર આવ્યા અને આ તમામ જે પાણી છે તે જૂનાગઢની અંદર જ્યારે નરસિંહ મહેતા સરોવરમાં પણ આવી રહ્યું છે। બીજી તરફ જણાવી દઉં તો માણાવદરમાં જે 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, ભેસાણ, વંથલી, મેંદરડામાં, વિસાવદર 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની સ્થિતિ છે તે યથાવત છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગની આગાહી છે એ મુજબ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને હજુ પણ વાતાવરણ જ્યારે વાદળછાયું છે અને વરસાદ પડી રહ્યો છે। વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પણ જ્યારે પાણી ભરાય છે। જૂનાગઢ શહેરની વાત કરવામાં આવે તો જે રીતે જોશીપુરા વિસ્તાર અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે। ઝાંઝરડા રોડ ઉપર જે ઝાંઝરડા ગરનાળું આવ્યું છે તેમાં પણ પાણી ભરાયા છે। તમામ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાય છે અને જે રીતે મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ બહાર આવશે તેવું લાગી રહ્યું છે અને વરસાદની સ્થિતિ પણ હજુ યથાવત છે। જી બિલકુલ, જૂનાગઢમાં કયા કયા વિસ્તારો એવા છે જે ભારે વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે? વિજયસિંહ, ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે નીચાણવાળો વિસ્તાર જે સૌથી વધારે જે જોશીપુરા વિસ્તાર છે, જે રીતે દુર્વેશનગર છે, જલારામનગર છે, આ તમામ જે વિસ્તાર છે, ઓજી વિસ્તાર છે, આ તમામ વિસ્તાર જે છે તે નીચાણવાળો વિસ્તાર છે। ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે હોય છે અને ચાલુ વર્ષે પણ જ્યારે શરૂઆતથી જ જ્યારે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી છે, જે રીતે 5 થી 6 ઇંચથી વધારે વરસાદ જ્યારે પડ્યો છે, ગિરનારના જંગલમાં પણ વધુ વરસાદ પડ્યો છે। હજી પણ વરસાદની સ્થિતિ યથાવત છે। જો વરસાદ વધુ પડશે તો નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થશે। જી આભાર। તો રાત્રે 2 થી 6 વાગ્યા સુધી 4 કલાકમાં વરસાદ પડ્યો છે ભારે। માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો છે। અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ગામ પાણી થઈ ગયા છે, નદીઓમાં પૂર આવ્યું છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જે રસ્તાઓ છે તેના ઉપર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો વાત